એક કલાકારના નામને ચિરંજીવ કરવા માટે એક કલાકાર પ્રયત્ન કરે અને એ ઘટનાના સાક્ષી થવાનો આપણને અવસર મળે, બહુ મોટી વાત છે. જાદવજી બાપા અંગે એમણે બહુ સુંદર વાત કરી. હવે એમના પોખણા કરવાનું તો આપણું ગજું નથી. એ માંડણી જે કરતા કોઈ પણ જાતના સાધનો વગર એકલા બેઠા હોય અને ટિકિટનું જ કાંઈ હતું જ નહીં, પણ એમાંથી ખૂણે ખાંસરેથી કોઈ ઊભું ન થાય એ જે પકડ કરતા હતા આ લોકો, જૂની પેઢીના લોકો. એક જાદવજી બાપા, આપણા કાનજી બાપા એકલા. હું તો ઘણી વખત કહું છું કાનજી બાપા બેહે એમ કોઈને બેહતાય નથી આવડતું. કાર્યક્રમ તો પછીની વાત છે. એ જે પલાઠી મારીને બેહતા ને બેહતા નથી. મને યાદ આવતું હતું, તમે જાદવજી બાપાના વખાણ કરતા હતા ને કે 5 કલાક, પણ એ મૂળ ખેડૂ હતા. એટલે ખેડૂ હોય ને એ બળદને પહેરો રાખી શકે, રાહ પકડી શકે, ઓણીનું ધ્યાન રાખી શકે, બિયા હરખા વેરી શકે અને સાહ સીધા પાડી શકે. એ કાર્ય થાય. આ નોખું નોખું ન થાય. આમાં એવું ન હોય પેલા સાહ પાડી આવે પછી બિયા નાખી આવે, એવું ન થાય. આ 5 એવાના એક જ હારે કરવા પડે, ની ઉઘાડે પગે કરવા પડે અને ગારામ કરવા પડે. એટલે આ કેટલાક પ્રકૃતિદત્ત લાભો એમના જીવનમાં હતા. પણ એમનો જે લહેકો હતો ને, અમારા ગામમાં એનો એક આશિક છે, હજી એને ના પાડવા જવી પડે. હવે 2.5-3 થયા, તું બંધ કર. વગાડે એક જ મોજડી, બીજું કોઈ ગીતે ન મૂકે. મોજડી પૂરી થાય ને મોજડી ચાલુ થાય. એટલે આડોશ પડોશ વાળા કેવા જવું પડે, ભાઈ હવે તું કાલ વગાડજે, હવે ઘણું થયું એમ. એવો આશિક છે બાપાનો, હજી છે એમ, અત્યારે વગાડે. જેટલા પીપળાના પાનમાં દેવજી હરી ભજો રાહ. અદ્ભુત સાહિત્યને રજૂ કરવાની ક્ષમતા એ હતી. પણ અગત્યની વાત એ છે કે એને 2026માં એમને ગયા એને કેટલો પિરિયડ થયો? 96માં. એટલે 33 દશકા પછી એને કોઈક સજીવન કરવા વાળું પાત્ર મળે છે. ઈ કલાની તાકાત છે, ઈ સત્વ છે. શાહબુદ્દીનભાઈ સાહેબે જે વાત કરી ને, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. એમણે કવિતા લખી, એમાં આ શબ્દ પ્રયોગ મને સૌથી અગત્યનો લાગે. એમણે બધા ઉદાહરણો ખૂબ આપ્યા છે, પણ એમાં એક શબ્દ આ અગત્યનો છે કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. એટલે સંશોધન કરવાનું મન થાય પણ આપણું ગજવું નહીં. આમાં સ્વીકારવામાં જરાય મને અતિશયોક્તિ નથી. પણ આ કુછ બાત એટલે શું હશે એમ? અહીંયા આપણે નથી મળતા, એની પાછળ કંઈક એવી વાત છે. તો મારા મતે, મને જ્યારે જ્યારે આવું ક્યારેક સૂચતું હોય ને યાદ આવતું હોય ત્યારે કહેતો હોઉં છું, એ કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. બેંક બેલેન્સ હોય અને CSR માંથી આપણે દાન કરીએ એને દાન જ કહેવાય. આપણી પાસે 25-50 કરોડ પડ્યા હોય અને આપણે 11 લાખનું દાન કરીએ એને દાન કહેવાય. મોટે ભાગે આ પરંપરા છે. આપણા ખિસ્સામાં 1000 પડ્યા હોય તો આપણે કોની નોટ આપીએ, હિંમત હોય તો. એમાં હિંમત તો જોઈ જ છે, નહીંતર એમને તો એ નથી થતું. પણ એમ થઈ શકે, એ પણ એક દાનનો પ્રકાર છે. પણ કાંઈ હોય જ નહીં અને ભાવિના ગર્ભમાં શું થશે એને માટે કોઈ કાંઈ ન કરી શકે. તે દિવસે 11 કરોડના દાનની જાહેરાત થાય એવું જે સત્વ પડ્યું છે ને, કુછ બાત હૈ કે હસ્તી મિટતી. આ તત્વ હજી જીવે છે. આ તત્વ હજી જીવે છે. વર્ણાશ્રમ વ્યવસ્થાની વાત એ આપણા બધાના મોઢે છે. બ્રહ્મચર્ય, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થ ને સંન્યાસ. આ પ્રમાણે આપણો આખો સમાજ આ પ્રમાણે જીવતો હતો. આખો સમાજ આમ જીવતો હતો. એટલે આ પ્રથા હતી. આ હાદી પ્રથા નહોતી, લાગઠ પ્રથા હતી. હવે તો પરાયણે વાનપ્રસ્થ ગણાઈને કરવા પડે.
અને મોટા ભાગના વડીલોને સંન્યસ્ત ઘરવાળા જ આપી દે છે. હવે તમે આમાં ડખો કરતા નહીં. એ સંન્યસ્ત મોટા ભાગે અત્યારે ઝડપે સલાક પાળવામાં આવે છે, પણ એ બધું પરાયણનું છે. વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશતાની સાથે સનાતન પરંપરાની વાનપ્રસ્થ અવસ્થાને જીવનારો ભારતમાં એક બ્રાહ્મણ છે એમ આપણે વિશ્વના મંચ ઉપર કહી શકીએ. કોઈ ચીજ હોય ને, પાંડુરંગ દાદા વિશ્વ ધર્મ સભામાં ગયેલા, જેને કારણે વિવેકાનંદજીનું નામ, એમણે જે ધર્મ સભામાં ગયા હતા અને એમને 2 મિનિટ આપી હતી અને એક વાક્ય જ બોલ્યા, માય સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ. એની ઉપર પછી 15 મિનિટ તાળીઓ પડીને અડધો કલાક બોલવા દેવા પડ્યા. એ પ્રમાણે દાદા ગયેલા, પાંડુરંગ દાદા. હજી એ પરંપરામાં આપણા સંતો જતા હોય છે. ત્યારે દાદાએ જ્યારે ગીતા ઉપર ત્યાં અદ્ભુત ભાષ્ય આપ્યું, ત્યારે ત્યાંના લોકોએ એવું પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે ભાઈ તમે આવું બધું વર્ણન કરો છો, એવું ક્યાંય જીવન જીવવા વાળો વર્ગ છે તમારે ત્યાં કે આ ખાલી વાતું જ છે? એનો જવાબ દાદા પાસે ત્યાં નહોતો. એટલે દાદાએ ભારતમાં આવીને સ્વાધ્યાય પરિવાર શરૂ કર્યો હતો. આવું જીવવા વાળો વર્ગ જોઈ. એક પ્રથા પાડવા માટેના આ બધા પ્રયાસો જે થતા હોય છે, તો એ પરંપરા જે લુપ્ત થતી જાય છે. લુપ્ત પ્રાય શબ્દ ગીતાનો છે. લુપ્ત પ્રાય શબ્દ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતી વખતે કહે છે કે આ નવું નથી, આ મેં સૂર્યને કીધું હતું. હવે તો બહુ અઘરો વિષય છે, અત્યારે આપણે એને નથી ખોલવાનો. સમયના આરંભે શબ્દ છે સાહેબ ગીતામાં. આપણું ગજુ નથી કે સમજી શકીએ. સમયના આરંભે, સમયનો આરંભે નથી હોતો ને અંતે નથી હોતો. એની હારે બધાનો અંત હોય ને બધાની શરૂઆત થઈ જાય. એના આરંભે આ સૂર્યને મેં કીધું હતું, સૂર્યએ આને કીધું, તેને કીધું. ઈ આજે હું તને ફરીથી કહું છું. અર્જુનને પ્રોબ્લેમ છે. અર્જુને બીજો પ્રશ્ન પૂછ્યો ભગવાનને કે તમે કહો છો કે મેં સૂર્યને કીધું હતું, પણ આપ તો હજી હમણાં પ્રગટ થયા છો. સૂર્ય તો સદીઓથી છે, તો આપ એને કેવી કહેવાય ગયા? આ પ્રશ્ન અંદર છે જ, એમાં આપણે નથી જવું. પણ આ પ્રકારે લુપ્તપ્રાય શબ્દ છે એમાં કે આ જ્ઞાન લુપ્તપ્રાય છે, લુપ્ત નથી થયું. મુખ્ય વાત મારે આટલી જ કહેવી છે. કૃષ્ણએ એ બાબતની સાબિતી ગીતામાં આપી છે કે લુપ્ત થવા જેવું થઈ ગયું છે, થયું નથી, લુપ્ત નથી થયું. મૃતઃપ્રાય શબ્દ આપણે વાપરીએ છીએ, પણ એ મર્યો ન હોય, એ હજી ડહકા ખાતો હોય અને એને સારવાર કરો તો ઊભો. એમ આ લુપ્તપ્રાય જે આપણી વર્ણાશ્રમ વ્યવસ્થા છે, એ લુપ્તપ્રાયની સાબિતી ફરીથી જગદીશભાઈ આપી અને એને ધબકાવી છે. એને માટે એની ઉંમરમાં ભલે મારીથી નાના હોય તો પણ એને વંદન કરવાનું મન થાય. અદ્ભુત એમણે આ કૃત્ય કર્યું છે. મેં એને હમણાં જ આંકડો પૂછ્યો. એમણે આ પહેલી પ્રતિજ્ઞા જ્યારે લીધી ને, એ વખતે હું હાજર હતો, બાપુ હતા. અને એ ઘટના વખતે આપણને અમને એમ થતું હતું કે આ અમને જરાક અઘરું કરી નાખ્યું. પણ એ 11 કરોડને બદલે 29 કરોડનું દાન થઈ ચૂક્યું છે. એટલે એ એમની પ્રતિજ્ઞાને સંપૂર્ણપણે પાલન કરીને 16મી સંસ્થાનું નિરૂપણ તમે કરવામાં નિમિત્ત બન્યા, એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 16 સજીવન કર્યો કરણ ઈશ્વર કાજ, રાખી પતમાં રાજ, સેવક જાણીને શામળા. 16 દુહાત છે, એ માળા પૂરી થઈ ગઈ. તમારી આ માળા પૂરી થઈ ગઈ. એવી અદ્ભુત ઘટનાનો સાક્ષી થવા માટે, સાજણવા આવવા માટેનું મને આમંત્રણ સુખાભાઈએ આપ્યું, એ માટે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. જાદવજી બાપા પોતાની કલાને તો પ્રસ્તુત કરતા જ,
પણ એમણે એક વખત વક્તા તરીકે ભીખુદાનભાઈના વખાણ કર્યા. ભીખુદાનભાઈ વક્તા વાતો બધા કર્યા રાખે, વક્તા કહેવાય ભીખુદાન. એને સાંભળવા હાટું નદીના પાણી રોકાઈ જાય. વાત કરો તમે, એના વિશેષણો આપતા હતા ને, અને કહેતા જ હતા કાર્યક્રમમાં, ઘણી વખત બોલેલા કે બહુ મજા ન આવે તો વિયા જઈજો. એમ કહેતા, મજા આવે તો નહીં, બહુ મજા ન આવે તો વિયા જઈજો. આ રાત હેરાન થવા હાટું નથી કરી, હું હાટું કરીશ એમ કહેતા. રાતના કાર્યક્રમોમાં એમ કહેતા કે બેઠા બેઠા ઉજાગરા ન કરતા, એમ મજા આવે બે. આ બધી બાબતો કરતા મારી દૃષ્ટિએ આ થયું હશે કેમ એનો વિચાર એવા રાખતો હતો. જાદવજી બાપાનું સ્મારક કરવાનું ભાઈના મનમાં એવું કેવી રીતે છે, જગદીશભાઈના મનમાં? તો મારો પોતાનો તર્ક એવો છે કે એ કલાકાર હાદા હતા, પણ એ વખતે પ્રાઇમ હતા. એ વખતે તો કોઈ કલાકારો જ નહોતા. એ વખતે જાદવજી બાપા મુખ્ય કલાકાર જેવી ભૂમિકામાં આપણા વિસ્તારમાં હતા, અને એ બીજાના કામ માટે, ગામના નાના મોટા ફંડ ફાળા માટે જાદવજી બાપાને આમંત્રણ આપતા, તો એ ગાંઠનું પેટ્રોલ ભરાવી અને એ કાર્યક્રમમાં જાતા અને ઘરને ખર્ચે પાછા આવી જતા હતા. ઈ એમનું મોટામાં મોટું કોન્ટ્રીબ્યુશન છે. એ વખતે સગવડ નહોતી એમની પાસે. લ્યુના હતું એવું કહે છે, પણ એ કઈ સુખી ઘરાનાના કે સરપ્લસ આવકવાળા કે એવા નહોતા. એમને જરૂરિયાત હતી, એમના પોતાના પરિવાર માટેની આવશ્યકતા હતી. એ વખતે એ માણસ કોકના લાભ માટે એ ઘરનું લ્યુના પકડી અને જે જાતા હતા ને, ઈ કામનો બદલો અત્યારે 30 વર્ષ કેડે આ ધૂપ જો બાપુ ઘણી વખત કે છે, ઘણા વર્ષો પછી ધૂપ થાય. ત્યાં જાદવજી બાપાની મોજડીનો ધૂપ થયો, અને એમના નામનું સ્મારક અહીંયા શાળામાં હવે ટાઇટલ લાગ્યું. હવે આમાં પેઢીઓ સુધી આની અંદર કોક આવશે તો કોક શિક્ષક પૂછે કે જાદવજી બાપા કોણ હતા, વળી આખી કથા આવશે. કોઈ છોકરાના મનમાં એમ આવશે કે અમારા બાપાને બદલે જાદવજી બાપાનું નામ કેમ લીધું, તો એમાં પછી કોક એને સમજાવશે કે ભાઈ આમાં આપણા બાપાને બદલે જાદવજી બાપા આવું કરતા હતા, આપણા બાપા તે દિવસે વાડીઓમાંથી કોકનો માલ ઉઠાઈ આવતા. એવું બધું જે જાણતા છે એમને સમજાવશે. પણ આવી ભૂમિકાને કારણે જાદવજી બાપાનું નામ એ એક ચિરંજીવ નામ તરીકે, અને પછી શૈક્ષણિક સંસ્થા સાથે અહીંયા જોડાણું. એટલે જગદીશભાઈને આપણે અભિનંદન આપીએ અને શાહબુદ્દીનભાઈ સાહેબને રંગ આપીએ. તમે વિદ્યાર્થી બનાવ્યો, તમે એક શિષ્યને તૈયાર કર્યો. આ બધું એક શિષ્ય વાળાએ જ બળ કરાવ્યું છો. રામકૃષ્ણ પરમહંસને કેટલા શિષ્યો હતા એ કોઈ પૂછતું નથી, પણ વિવેકાનંદ એક બનાવી દીધો, દુનિયાને હલબલાવી નાખી. એક શિષ્ય. દ્રોણાચાર્યને ઘણા શિષ્યો હતા, પણ એક જ મતભેદ કર્યો, એનું નામ અર્જુન પીડ્યું. એટલે એક શિષ્ય જેમણે અદભુત રીતે સર્જન કર્યા, એ શ્રેણીમાં ગુરુ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબે પણ એક શિષ્ય એવો તૈયાર કર્યો કે જેણે ભારતનું નામ વિશ્વના મંચ ઉપર પણ ખોખારો મારીને પકડ્યો. મને કહેવામાં સંકોચ નથી, મેં તો જગદીશભાઈને નાય પાડી. મેં કીધું ભાઈ આફ્રિકા સુધી ક્યાં વિયો ગયો હતો? આફ્રિકામાં દાન એક કલાકારનું, એક ભારતના સાધારણ શિક્ષક પરિવારમાંથી નીકળેલા નિવૃત્ત શિક્ષકનું. આફ્રિકા ખંડ કહેવાય એને. G20માં હજી હમણાં આપણે મોદી સાહેબે દાખલ કર્યા, અગર એને આફ્રિકા ખંડને G20માં કોઈ દાખલ કરતું નહોતું. હવે G20 ની આગલી મીટિંગ થાય ને G21 થાય, એમાં આફ્રિકા જોઈન્ટ થયું. આ બધી ઘટનાઓની સાથે આપણા મલકનો એક માણસ એનું દાન આફ્રિકાની અંદર એક શિક્ષક તરીકે નોંધાવે, એવડી મોટી ઘટના આપણા સૌના સાંભળવામાં, આપણા સૌના જોવામાં આપણને સાક્ષી થવાનો અવસર મળ્યો છે. ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું કે જગદીશભાઈને હાજર નરવા રાખે, એમના હાથે આ પ્રકારનો યજ્ઞ સતત ચાલતો રહે, અને એમની પસંદગીના ધોરણો ખૂબ સરસ.
એમણે ઘણી જગ્યાએ કામ કર્યા. એ તો મદારીઓ નિહાળ બનાવી દીધી, મદારીઓ નિહાળ. ત્યાં હું એ કાર્યક્રમમાં ગયો હતો ના, એવા એવા સ્થળો ગોતે. સાહેબ જ્યાં પહેલી નોકરી કરતા હતા એ નિહાળ બનાવી દીધી, શાહબુદ્દીન સાહેબ. સાહેબ જ્યાં પહેલી વેલી નોકરીએ લાગેલા ત્યારે સાહેબે બહુ મજાની વાત કરી લીધી કે અમારે ત્યાં નિશાળમાં એવું હતું કે 11-12 વાગે એટલે ગામ વાળા આવીને એમ કે સાહેબ બહુ ભણાવ્યા, હવે છોકરાઓને છૂટા કરો. એટલે અમે લાંબા વાહા કરીએ એમ નિહાળની વાંસળીમાં. એવી રીતે નિહાળ વાળતી ઘડિયાળનું ને એવું સગણ તેથી નહોતું એમ. આવી પણ એ શાળાને પણ સાહેબના શાહબુદ્દીન સાહેબના નામ સાથે, એટલે મારા ધ્યાનમાં જગદીશભાઈ એવી ઘટના નથી કે કોઈએ આવી રીતે પોતાના ગુરુને યાદ કરી અને એની કરતાં કોઈ કે વધારે બદલા આપ્યા હશે એની કંઈ આપણે પેલી સરખામણીમાં નથી પડવું. પણ તમે આવું સુંદર મજાનું તર્પણનું કામ કર્યું છે તો ગુરુને તો યાદ કર્યા, પણ જાદવજી બાપાની કલાને પણ તમે આ પ્રકારે તર્પિત કરવાનું કામ કરીને અમારા આ પંથક ઉપર ઋણ તમે ચડાવ્યું છે. પંથક ઋણ કહેવાય આને. આપણે જાદવજી બાપા માટે કંઈક કરવું જોઈએ, એને બદલે જગદીશભાઈ આવી અને આ કામ અહીંયા આવીને કરી દીધું છે. એ માટે આપણે સૌ જગદીશભાઈના ઋણી છીએ, એના પરિવારના ઋણી છીએ. એના પરિવારનો એને સખત ટેકો છે, નકર આમાંથી તો ઝઘડો થાય. ગાંધીજી અને કસ્તુરબા વચ્ચે આફ્રિકામાં મેળવેલું દાન ગાંધીજીએ ન સ્વીકાર્યું, એના માટેનો ભયંકર ઝઘડો રેકોર્ડ ઉપર નોંધાયેલો છે. ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે મારે કસ્તુરબાને ખૂબ મોટો ઝઘડો છે. ગાંધીજીએ પૈસા ન સ્વીકાર્યા, આફ્રિકાના લોકોએ એમને જે ભેટ આપ્યા હતા એનો મોટો ઝઘડો થયો. એટલે જગદીશભાઈને પણ મને આવી ઘટનાઓ એટલા માટે સ્મરણમાં આવે છે કે આવા મહાપુરુષોના જીવનમાં જે બહારથી આવેલા દાનને નહીં સ્વીકારી અને એનો પરોપકારથી ઉપયોગ કરવા માટેનો પેલો આશ્રમ છે બાપા ત્યાં ફિનિક્સ આશ્રમ જે આફ્રિકામાં છે, એ આફ્રિકાના લોકોએ ગાંધીજીને આપેલા દાનમાંથી ગાંધીજી જે અસ્વીકાર કરીને બનેલો આશ્રમ આજે હાલે છે. તો અમારો સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખાતો હશે એ વખતે ઇતિહાસકારોએ એવી નોંધ લખવી પડશે કે એક શિક્ષક હતો અને એ શિક્ષકે વાનપ્રસ્થ આશ્રમ સ્વીકાર્યા પછી પોતાની આવકમાંથી બનાવેલી આ શાળાઓ છે એનું લિસ્ટ 1, 2, 3, 4 એમ કરી હોળવા નામે હાજણવાવે આવશે. એવી સુંદર ઘટનાનો હું સાક્ષી થયો, એનો રાજીપો વ્યક્ત કરવાનો મને અવસર મળ્યો.